વાત કરીએ આપણે આણંદની તો કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આણંદ ખાતે ડીએન હાઈસ્કૂલ કેમ્પસમાં પ્રાર્થના મંદિર ખાતે આયોજિત સામાજિક અને બૌદ્ધિક આગેવાનો સાથેની બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ એક નવા સ્વરૂપમાં જોવા મળ્યા હતા। તેઓએ મંચ પરથી ભાષણ આપવાના બદલે એક પ્રોફેસરની જેમ શ્રોતાઓની વચ્ચે જઈને વાર્તાલાપ કર્યો હતો। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કોલેજમાં ક્લાસ લેતા હોય એ રીતે બૌદ્ધિક આગેવાનોની વચ્ચે જઈને શા માટે ભાજપને મત આપવો જોઈએ, ભાજપે શું કર્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કર્યું છે તેવા સવાલો કરી અને બૌદ્ધિકો પાસેથી જવાબ મેળવ્યા હતા અને કહ્યું હતું કે તમે ભાજપને મત આપવાના છો પણ તમે વધુમાં વધુ મતદાન કરાવજો તે માટે અપીલ કરી હતી અને તેઓએ બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોનું સન્માન કર્યું હતું। હાલમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા, આણંદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ અને ખાસ કરીને ઉમરેઠ વિધાનસભાની જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આજે આણંદના પ્રવાસે હતા। તેઓ શ્રીએ ઉમરેઠ વિધાનસભામાં ઉડ મુકામે તેમણે જાહેર સભાને સંબોધન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી થવા માટે આહવાન કર્યું છે। સાથે સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં રહેતા પ્રબુદ્ધ નાગરિકોને મળવા માટેનો કાર્યક્રમ આજે અહીં આગળ કરવામાં આવ્યો છે। તેમણે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો। સાથે સાથે તેમણે બધા જ લોકોને મતદાન 100% થાય એ માટેની અપીલ કરવા માટે વિનંતી કરી। ખરેખર આણંદ કરમસદ મહાનગરપાલિકામાં જ્યારે 12 સીટો બિનહરીફ થઈ છે ત્યારે આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું વધારેમાં વધારે સીટો સાથે શાસન આવે અને આ ગુજરાતની નવી બનેલી મહાનગરપાલિકાઓમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા સર્વશ્રેષ્ઠ બને એ માટેનું એમણે આહવાન કર્યું છે। આજે આણંદ જિલ્લાની અંદર 468 જેટલી સીટો ઉપર ચૂંટણી થવા જઈ રહી છે। એમાંથી 42 સીટો બિનહરીફ થઈ અને ભારતીય જનતા પાર્ટીએ વિજયી શરૂઆત કરી છે। આગામી દિવસોની અંદર પણ લગભગ બધી જ નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ભાજપનું શાસન આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસ કે બાકીના પક્ષો ક્યાંય ચિત્રમાં નથી એ પ્રકારનું વાતાવરણ જ્યારે નિર્માણ થયું છે ત્યારે હું મારા સંગઠનના સૌ પદાધિકારીઓ, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ અને આણંદ જિલ્લાના સૌ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું।